માતાજી મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે ક્રોમાપીનનો નવો ફોટો એડિટિંગ કરવાનો છે। ચાલો તો આપણે વિડીયો શરૂ કરીએ। તો આપણે પહેલાં જ લાઇટ મોશન ઓપન કરાવી લેવાનું છે। લાઇટ મોશન ઓપન થઈ જાય ત્યાં સુધી આપણે વેટ કરી લઈએ। અહીંથી ઓપન થઈ જાય પછી આપણે 4.9નો રેશો સિલેક્ટ કરી લેવાનો। રેશો સિલેક્ટ કર્યા પછી આપણે જે ફોટો આપણે એડિટિંગ કરવાનો છે, આપણે જે બનાવવાનો છે, કંઈક આવો ફોટો આપણો છે તો આને આપણે ફૂલ સાઇઝ કરી દો। આ રીતે તમારે ફૂલ સાઇઝ કરીને અહીંથી હું પીએનજી જે અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલુ છે, આપણે એ રીતનું આપણે ફોટો એડિટિંગ કરવાનો છે, બરાબર। તો આ રીતનું આપણું કંઈક પીએનજી છે। જો તમારે આ બધા પીએનજીને એવું જોતું હોય તો વિડીયો પૂરો જોજો। આપણે ફોટોની લિંક અને પીએનજીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી તમને મળી જાય। તો આને આપણે ફોટોને શેડ ચાલુ કરી દઈએ, બરાબર। તો આ રીતે કંઈક કરી દેવાનું। આ રીતે થઈ ગયા પછી આપણે થોડુંક મટીરિયલ આપણે અલગ વાપરવાનું છે। હું લેતો હોઉં બધું મટીરિયલ, બરાબર। તો કંઈક આવી ગુલાબની પાંદડી લેતા હોઉં અને આ પીએનજી હું બનાવી દઉં। ત્યાંથી આનું વ્હાઇટ કલર સિલેક્ટ કરીને આ રીતે કંઈક 1500ની આસપાસ કરી દેવાનું। 1500ની આસપાસ કરીને આને ઝીણી સાઈઝ કરી દેવાની આ રીતે, બરાબર। આ રીતે સેટ તમારે કરી દેવાનું, બરાબર। હું આ રીતે સેટ કરી દઉં તો આને 2-3 ડુપ્લિકેટ કરી દઉં એટલે આપણે 2-3 જગ્યાએ સેટ આ રીતે તમારે સેટ કરી દેવાનું। આ રીતે સેટ થઈ ગયા પછી આપણે બીજું પીએનજી હું લેતા હોઉં। બીજું પીએનજી આપણે આ રીતનું વ્હાઇટ ફૂલવાળું વાપરવાનું છે, બરાબર। તેને આટલી સાઈઝમાં કરી દેવાનો છેડો હું ચાલુ કરી દઉં તો આને ડુપ્લિકેટ કરીને ડબલ કરી દઉં, બરાબર। આ રીતે ડબલ થઈ જાય। તમે પીએનજી લેતો બીજા થોડું આ રીતનું પીએનજી અને હું ઝીણી સાઈઝ કંઈક આટલી સાઈઝ તમારે કરી દેવાની। નાના પીએનજીની પાછળ લાવી દેવાનું, બરાબર। લાવીને આપણે આ રીતે સેટ તમારે કંઈક કરી દેવાનું, બરાબર। આ રીતે સેટ થઈ ગયા પછી આનું હું પીએનજી બનાવી દઉં। આ રીતે તમારે કંઈક સેટ કરી દેવાનું, બરાબર। ત્યાંથી આપણે જોઈ લો કે બીજા પીએનજી સેટ થતા હોય તો
તો વિડીયો પૂરો જોજો તો તમને બધું મટીરિયલ મળી જશે, બરાબર. તો આપણે જોઈ લઈએ કંઈક બીજા પીએનજી સેટ થાય છે. તો આ રીતના આપણે પીળા ફૂલનું પીએનજી લઈ લઈએ. આનો વ્હાઇટ કલર હું કાઢી નાખેલો થઈ જાય અને જેની સાઈઝ કંઈક કરી દેવાનું. તો આને આપણે ડુપ્લિકેટ કરી દેવાનું. ડુપ્લિકેટ કરીને આપણે કંઈક તમારે કરી દેવાનું, બરાબર. તો ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. અને ફોટોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવી. અને વિડીયોમાં પાસવર્ડ જોઈને ત્યાં આપણે ફોટોની લિંકમાં પાસવર્ડ છે ત્યાં આપણે જોઈ લેવાનું, બરાબર. તો જય માતાજી, જય રોમાધણી.